વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પોતાના અધ્યાપકનું અપમાન કરનારા શિષ્યની કઈ ગતિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ ગુરુનો મહિમા બતલાવતા કહે છે કે આચાર્ય વિજાનયાનવામ, અર્થાત કે આચાર્યને મારાથી પૃથક ક્યારેય પણ જાણતા નહીં. તથા ગર્ગ સંહિતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ગુરુને પરબ્રહ્મની ઉપમા આપે છે. અને એવા ગુરુ જે શિષ્યને વેદાદિક શાસ્ત્રોનું પઠન પાઠન કરાવે છે, એવા ગુરુનું જો અપમાન કરવામાં આવે તો એ અપમાન કરનારો શિષ્ય કઈ દુર્ગતિને પામે છે. તો એ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ 108મા અધ્યાયના 52 અને 53મા શ્લોકમાં દેવગુરુ બૃહસ્પતિ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે ઉપાધ્યાયસ્ય યહ પાપમ શિષ્ય કુર્યાદ અબુદ્ધિમાન સ જીવ ઇહ સંસારાંશ ત્રીનામ આપનોતિ ન સંશય પ્રાક્ષ્વા ભવતિ રાજેન્દ્ર તત પ્રવ્યાત તતઃ ખરઃ તત પ્રેત પરિક્લિષ્ટ पश्चात ध्यायति ब्राह्मण. अर्थात कि जो मूर्ख शिष्य अपने अध्यापक का अपराध करता है, अर्थात कि अपमान करता है, वह यहाँ निम्नांकित 3 योनियों में जन्म ग्रहण करता है. इसमें संशय नहीं है. राजेंद्र, पहले तो वह कुत्ता होता है, फिर राक्षस और गधा होता है, उसके बाद मरकर प्रेतावस्था में अनेक कष्ट भोगने के पश्चात ब्राह्मण का जन्म पाता है. આ પ્રમાણે પોતાના અધ્યાપક એટલે કે ગુરુનું જે પણ કોઈ અપમાન કરે છે, અપરાધ કરે છે, એ તામસી યોનિની અંદર જન્મ ગ્રહણ કરે છે અને અતિશય કષ્ટનો ભાજી થાય છે. માટે ભક્તો, પોતાની વિદ્યા આપનારા જે ગુરુ છે એનું ક્યારેય પણ અપમાન ન કરતા. કોઈ પણ વિદ્યા આપનાર ગુરુ જે છે એ હંમેશા આદરને પાત્ર હોય છે, પરંતુ અપમાનને પાત્ર ક્યારેય પણ હોતા નથી. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં કહે છે કે અપમાનો ન કર્તવ્ય ગુરુ નામ તે વરીયશા. અર્થાત કે અમારા આશ્રિતોએ ગુરુનું અપમાન ક્યારેય પણ કરવું નહીં. કારણ કે ગુરુ જે છે એ ગુરુને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનાથી અપૃથક કહે છે. માટે ગુરુનું અપમાન ક્યારેય પણ કરવું નહીં. ગુરુનું અપમાન કરવાથી બૃહસ્પતિના એક શિષ્ય વરતંતુ બૃહસ્પતિના શાપના ભાજી થયા હતા. એક સમયની વાત છે, વરતંતુ નામના એક બ્રાહ્મણ બૃહસ્પતિની પાસે વિદ્યા અધ્યયન કરવા માટે ગયા હતા. વિદ્યા અધ્યયન કરતી વખતે એવો લાંબા પગ કરીને દેવગુરુ બૃહસ્પતિની સામુ બેસે છે, જેથી ક્રોધાયમાન થઈને દેવગુરુ બૃહસ્પતિ વરતંતુને શાપ આપે છે કે આમ બળદની જેમ પગ પ્રસારીને કેમ બેઠો છે, માટે જા તું બળદ થઈ જા. અને એને લઈને એ વરતંતુ બળદ થઈ ગયો હતો. આ વાત ગર્ગ સંહિતાની અંદર લખેલી છે. ગુરુની સન્મુખ શિષ્ટાચારથી બેસવું, પગ લાંબા કરીને ક્યારેય પણ બેસવું નહીં. એની સન્મુખ ઉચ્ચાસન પર પણ ક્યારેય બેસવું નહીં, કારણ કે એ અપરાધ છે.
ગુરુ જ્યારે પાઠ આપતા હોય તો મધ્યમાં કંઈ ન બોલવું. કદાચ સમજ ન પડી હોય, કદાચ પોતાને એ સંબંધમાં કંઈ સંશય હોય તો પાઠ પૂર્ણ થઈ ગયા બાદ ગુરુને પ્રેમપૂર્વક 2 હાથ જોડી નિવેદન કરવું જોઈએ. એ જ આપણો શિષ્ટાચાર છે. પરંતુ એમનું અપમાન, એમનો અપરાધ ક્યારેય પણ ન કરવું. અન્યથા જે પ્રમાણે વર્તંતુ દેવગુરુ બૃહસ્પતિના શાપના ભાજી થયા હતા તે પ્રમાણે તમારે પણ શાપના ભાજી થવું પડશે. માટે વિદ્યાર્થીઓએ આ વાત ખાસ આત્મસાત કરવા યોગ્ય છે. એને પોતાના પ્રાધ્યાપકનો ક્યારેય પણ અપરાધ કરવો જોઈએ નહીં. આ સિદ્ધાંતવાદ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.